નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજે છે અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામની જન્મજયંતિ. તો તેના વિશેના કંઈક અવનવું જાણીએ. તો ભગવાન પરશુરામ જે મહર્ષિ ભૃગુના પુત્ર હતા, મહર્ષિ જમદગ્નિ, અને તેના દ્વારા પુત્રેષ્ઠી યજ્ઞ કરવામાં આવેલો અને તેમાં દેવરાજ ઇન્દ્ર પ્રસન્ન થયા હતા અને તેમને વરદાન આપવામાં આવેલું અને તેને લીધે મહર્ષિ જમદગ્નિના પત્ની રેણુકાના ગર્ભથી વિક્રમ સંવંત પૂર્વે 5146ના વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના રોજ ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. એવું કહેવાય છે કે મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના માનપુર ગામના જાનાપાવ પર્વત પર ભગવાન પરશુરામનો જન્મ થયેલો છે. ભગવાન પરશુરામ છે તે 7 ચિરંજીવીઓમાંના એક કહેવાય છે. એટલે કે આ પૃથ્વી પર 7 ચિરંજીવી છે, જેમાંના એક છે. એના માટેનો એક શ્લોક પણ છે કે અશ્વસ્થામાં બલિ વ્યાસો હનુમાનચ બિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તે તે ચિરંજીવી. એટલે કે ભગવાન પરશુરામ આ 7 ચિરંજીવીઓમાંના એક છે. ભગવાન વિષ્ણુના તે 6થા અવતાર ગણાય છે. પરશુરામનું મૂળ નામ તો રામ હતું અને પ્રારંભિક શિક્ષણ તેમણે મહર્ષિ વિશ્વામિત્ર તેમજ મહર્ષિ રુચિકના આશ્રમમાં પ્રાપ્ત કર્યું હતું અને અહીંથી તેમને શાંગ નામનું ધનુષ્ય પ્રાપ્ત થયેલું હતું, જે વૈષ્ણવ ધનુષ્ય છે. ત્યારબાદ તેમણે કૈલાસના ગિરિશૃંગ પર ભગવાન શંકરના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરી હતી અને અહીં તે વિદ્યુદ્ભી નામનું પરશુ એટલે કે ફરસો પ્રાપ્ત કરેલો હતો. આ પરશુ તેને ધારણ કર્યું હોવાથી તેનું નામ પડ્યું પરશુરામ. આ સિવાય અહીં તેમણે યુદ્ધકલા એટલે કે કલરિયા પટ્ટુ તેમજ શ્રી કૃષ્ણનું ત્રિલોક્ય વિજય કવચ, સ્તવરાજ સ્તોત્ર તેમજ મંત્ર કલ્પતરુ પણ તેમને અહીંથી ભગવાન શિવ પાસેથી પ્રાપ્ત થયેલા છે. પરશુરામના પિતાના દાદા એટલે કે ભૃગુ ઋષિના વચન પ્રમાણે પરશુરામ તેજસ્વી બ્રાહ્મણ તો હતા જ, સાથે સાથે ક્ષત્રિય જેવું બળ પણ ધરાવતા હતા. શસ્ત્રજ્ઞાનની સાથે તે શસ્ત્ર વિદ્યામાં પરશુરામ શ્રેષ્ઠ ગુરુસ્થાને હતા. ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા મહાન શિષ્યોએ પરશુરામ પાસેથી જ શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરેલી છે. પરશુરામ બાળપણથી જ પશુ પક્ષીઓની ભાષા જાણતા હતા. સ્પર્શ માત્રથી જંગલી પશુઓ પણ મિત્ર તેના બની જતા હતા. તેમણે શિવ પંચત્વરી નામનો સ્તોત્ર લખ્યો છે. ભારતમાં પરશુરામ સર્વત્ર પૂજનીય છે, પણ કોંકણ, કેરળ અને ગોવામાં તેનું અધિક મહત્વ છે. એનું એક પુરાણોક્ત સમર્થન એવું પણ ક્યાંકથી મળી આવે છે કે પરશુરામે સમુદ્રને ખસેડીને એક નવી ભૂમિનું સર્જન કર્યું હતું, જ્યાં તેમણે નગરો વસાવ્યા. આ સમગ્ર દરિયાકાંઠાનો જે વિસ્તાર હતો તે કોંકણ, કેરળ અને ગોવા છે. આ માન્યતા પ્રમાણે ત્યાંના લોકો તેમને વધુ માને છે. તેમજ એક માન્યતા એવી પણ છે કે પરશુરામે ગુજરાતના વલસાડ જિલ્લાના વિસ્તારને પણ સદૈવ નવપલ્લવિત રહેવાનું આશીર્વાદ આપેલો છે. આ વિસ્તારને પણ પરશુરામની ભૂમિ ગણવામાં આવે છે. ગુજરાતના માતૃશ્રાદ્ધ માટે જાણીતા સિદ્ધપુર પાટણના બિંદુ સરોવરમાં તેમણે માતૃશ્રાદ્ધ કર્યું હતું. આ સિવાય બહુ જાણીતી એક કથા અનુસાર દેવરાજ ઇન્દ્રએ ઋષિ જમદગ્નિને કપિલા નામની કામધેનુ ગાય આપી હતી. તે તમામ કામનાઓ પૂર્ણ કરનારી ગાય હતી અને કાર્તવીર્ય અર્જુન કે જેણે સહસ્ત્રબાહુથી પણ તે જાણીતો છે, તેણે આ ગાય જે છે એ બળજબરીપૂર્વક જમદગ્નિ પાસેથી કામધેનુ ગાય છીનવી લેવાનો પ્રયત્ન કર્યો અને તેને લીધે પરશુરામને આ બાબતની ખબર પડતા તેમણે તેના પર સહસ્ત્રબાહુનો પર હુમલો કર્યો અને તેમનું વધ કર્યો અને કામધેનુ તે પાછા લાવ્યા. સહસ્ત્રબાહુના પુત્રોને આ વાતની જાણ થતાં તેણે પરશુરામની ગેરહાજરીમાં આશ્રમ ઉપર ચઢાઈ કરી અને ઋષિ જમદગ્નિનો વધ કરી નાખ્યો અને
માતા રેણુકા પણ દુઃખી થઈ અને સતી થઈ ગયા. આ ઘટના પછી અત્યંત ક્રોધિત પરશુરામે સહસ્ત્રબાહુના સર્વ પુત્રો એટલે કે હૈહવ વંશનો બધા જ ક્ષત્રિયોનો નાશ કર્યો. હૈહવ વંશના બધા જ ક્ષત્રિયો. પુરાણોમાં એવું પણ કહેવાય છે કે ક્રોધિત પરશુરામે 21 વખત ક્ષત્રિયોનો નાશ કરીને પૃથ્વીને નક્ષત્રિય બનાવી હતી. ત્યારબાદ મહર્ષિ રુચિકે તેમને અટકાવ્યા હતા. પરશુરામે અશ્વમેઘ મહાયજ્ઞ કરીને સપ્તદ્વીપવાળી પૃથ્વી મહર્ષિ કશ્યપને દાન કરી હતી. દેવરાજ ઇન્દ્ર સમક્ષ પોતાના શસ્ત્રોનો ત્યાગ કરી અને મહેન્દ્ર પર્વત પર આશ્રમ બનાવી અને ત્યાં તેમણે તપશ્ચર્યા કરેલી હોવાનું મનાય છે. આ સિવાય વાત કરીએ તો ભગવાન પરશુરામે કઠોર તપશ્ચર્યા કરતા ભગવાન વિષ્ણુએ કલ્પનાના અંત સુધી ભૂલોક ઉપર તપશ્ચર્યાત્વ રહેવાનું અમરત્વનું વરદાન આપેલું છે. એટલે જ તો ત્રેતાયુગમાં પ્રગટ થયેલા પરશુરામ જે રામાયણ કાળમાં રામના ધનુષ્ય ભંગ પ્રસંગે પણ તેમની હાજરીની નોંધ છે. તેમજ દ્વાપર યુગમાં મહાભારત કાળમાં પણ બ્રાહ્મણના છદ્મવેશે ધનુર્વિદ્યા શીખવા આવેલા કર્ણને અંત સમયે શીખવેલ ધનુષ્ય વિદ્યા તે ભૂલી જશે એવો તેમને શ્રાપ પરશુરામજીએ જ આપેલો હતો. એવી કથા પણ જાણીતી છે. કલ્ક અવતારમાં તેઓ ગુરુ બનશે એવા પરશુરામને મળેલા વરદાનને કારણે આજે પણ એવું મનાય છે કે ભગવાન પરશુરામ મંદરાચલ પર્વત પર તપશ્ચર્યા કરી રહ્યા છે અને કલ્કી અવતારની પ્રતીક્ષાની અંદર રહેલા છે. તો આ હતી ભગવાન પરશુરામ વિશેની અવનવી વાત. જો મિત્રો પસંદ આવી હોય તો જરૂર લાઈક કરજો અને અવશ્ય બીજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. જય પરશુરામ.